લોકો વિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો હતો। આ કેમ્પ બાળકોને રસ પડે તે રીતે વૈજ્ઞાનિક પ્રયોગો, અંધશ્રદ્ધા નિવારણ, એડવેન્ચર, પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ રમતો રમાડવામાં આવી હતી। આ કેમ્પના બાળકોએ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી સાથે મુલાકાત કરીને સંવાદ કર્યો હતો। એવી એક્ટિવિટી કરાવી છે જેમ કે ટ્રેકિંગ છે, બર્ડ્સ વોચિંગ છે, ટ્રી પ્લાન્ટેશન આઈડેન્ટિફિકેશન છે, એડવેન્ચર્સ છે, ટીમ ગેમ છે, પાવર માઇન્ડ ગેમ છે, ક્લે મોડલિંગ છે, નેચરની ગેમ છે। આવી બધી એક્ટિવિટી કરાવતા હોય છે ત્રિદિવસ શિબિરમાં। અને લાસ્ટ દિવસે કલેક્ટર સાહેબશ્રીની મુલાકાત કરીએ છીએ, કલેક્ટર ઓફિસની મુલાકાત કરાવીએ છીએ, બાળકોને ત્યાં લઈ જઈએ છીએ અને બાળકોને જે ક્વેશ્ચન હોય એ કલેક્ટર સાહેબને કરતા હોય છે અને જે મહીસાગર જિલ્લામાં જે તકલીફો પડતી હોય છે એ બાળકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે અને યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે કલેક્ટર સાહેબ દ્વારા। અમે ટ્રેકિંગમાં ગયા હતા પહાડી ઉપર, તઈ અમે બહુ મજા કરી અને બધું જાણકારી મેળવી ઝાડ વિશે અને બધા પાંદડા વિશે બી। અને આજે અમે એડવેન્ચરમાં રોપ બેલેન્સિંગ બી શીખ્યું અને માઇન્ડ પાવર ગેમ બી રમી અને અમે બહુ મજા આવે છે।